દિલ્હી એઆઈ સમિટના નિવેદન બાદ જૂનાગઢમાં કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન, રાહુલ ગાંધીના પુતળા દહન। દિલ્હી ખાતે આયોજિત એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા દેશ વિશે કરાયેલા નિવેદનને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। આ નિવેદનને દેશની છબી પર પ્રશ્ન ઉઠાવતું ગણાવી અનેક સ્થળોએ વિરોધ નોંધાયો છે। તેના અનુસંધાને જૂનાગઢ શહેરમાં પણ ભારે રોષ જોવા મળ્યો। શહેરના ખાતે સ્થાનિક ભાજપ કાર્યકરો અને નાગરિકો દ્વારા એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પ્રદર્શનકારીઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ નારા લગાવી કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી। પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું। કાર્યકરોનું કહેવું હતું કે દેશ અંગે કરવામાં આવેલા નિવેદનથી સામાન્ય જનમાનસમાં અસંતોષ ફેલાયો છે અને આવા નિવેદનો દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે। ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હોવાનું જાણવા મળ્યું છે। હાલ આ મુદ્દે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે। પપ્પુ એટલે રાહુલ ગાંધી, પપ્પુ એટલે રાહુલ ગાંધી, પપ્પુ એટલે રાહુલ ગાંધી, દેશ વિરોધી હાય હાય। કોંગ્રેસ હાય હાય, પપ્પુ હાય હાય, પપ્પુ હાય હાય, દેશ વિરોધી કોંગ્રેસ, દેશ વિરોધી કોંગ્રેસ, રાહુલ ગાંધી હાય હાય, રાહુલ ગાંધી હાય હાય, રાહુલ ગાંધી હાય હાય, બધા બતાવ્યો, બધા બતાવ્યો, દેશ વિરોધી કોંગ્રેસ, પપ્પુ એટલે રાહુલ ગાંધી, પપ્પુ એટલે રાહુલ ગાંધી, પપ્પુ એટલે રાહુલ ગાંધી, દેશ વિરોધી કોંગ્રેસ, દેશ વિરોધી કોંગ્રેસ, રાહુલ ગાંધી હાય હાય, રાહુલ ગાંધી હાય હાય। રાહુલ ગાંધી હાય હાય, રાહુલ ગાંધી હાય હાય, રાહુલ ગાંધી હાય હાય, કોંગ્રેસ હાય હાય, દેશ વિરોધી કોંગ્રેસ, રાહુલ ગાંધી, પપ્પુ એટલે રાહુલ ગાંધી, પપ્પુ એટલે રાહુલ ગાંધી, કોંગ્રેસ હાય હાય, કોંગ્રેસ હાય હાય, રાહુલ ગાંધી હાય હાય, કોંગ્રેસ હાય હાય। હું ચિરાગ જોશી, ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર મહામંત્રી। દિલ્હી ખાતે યોજાયેલ એઆઈ સમિટની અંદર હલકી માનસિકતા ધરાવનાર અને કોંગ્રેસના બની બેઠેલા નેતા એટલે કે રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ દ્વારા દેશને હાસ્યાસ્પદ કહી અને દેશનું નીચું દેખાય તે રીતેના વાણીવિલાસ કરેલ। એ અનુસંધાને તેના વિરોધની અંદર ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશના અમારા યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર હેમાંગભાઈ શાહના નેતૃત્વની અંદર અને તેમની સૂચના મુજબ ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર દ્વારા આજરોજ આઝાદ ચોક ખાતે પાર્ટીના સિનિયર આગેવાનો, પ્રમુખશ્રી, કાર્યકર્તાઓ તેમજ યુવા મોરચાના સાથે મિત્રો અને કાર્યકર્તાઓની સાથે આઝાદ ચોક ખાતે રાહુલ ગાંધીજીના પુતળાનું દહન કરી અને વિરોધ દર્શાવેલ છે। તેમજ આગામી દિવસોની અંદર જો કોંગ્રેસ તેની આ હલકી અને નબળી માનસિકતા નહીં બદલે તો આગામી દિવસોની અંદર પણ યુવા મોરચા દ્વારા આવા કાર્યક્રમો દેવામાં આવશે। ભારત માતા કી જય, વંદે માતરમ। જૂનાગઢ શહેરના બામણવાડા વિસ્તારની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષિકા દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે।
માહિતી મુજબ વિદ્યાર્થીને માથામાં પાટિયું મારવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ મામલે શાળાની શિક્ષિકા ધાનીબેન સોલંકી સામે ફરિયાદ ઉઠી છે. ઘટનાને લઈને જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે. આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ વિદ્યાર્થીઓને શારીરિક સજા આપવી પ્રતિબંધિત છે. તપાસ દરમિયાન જે હકીકતો બહાર આવશે તેના આધારે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું છે કે રિપોર્ટ મળ્યા બાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મારું નામ વિશ્વાસ છે. હું નિશાળે 10 થી 5 સુધીમાં સિદ્ધાંત માથે ઉતરાવ રાખે એક માથે છે બેન ને ઘર પાસેથી દેખાય દે બેન કે મોટા ફામી જા છોકરા માટે આપણે આમ દેખાય હમ બેન એટલે જ નિશાળ છે મારા ટીચર કીને મારે છે કીને મારતી છે આવી આ જાની બેન આમી તો કોઈ નહીં હોય આ રાણી તો ખાતી. મારું નામ મેવડા વિશ્વાસ છે. હું 10 વાગે નિશાળે ભણવા ગયો ત્યારે મેં નિશાળે પેપર દેખાડ્યું ટીચરને તો ધાનીબેન મેં મને સીધું ડાયરેક્ટ ના પાડી પાટિયું કેમ લઈને એમ કરીને મને માયા મમ્મી છો ને? હા મજૂરી કરીએ મારા એનું માનવું જ નથી ને તો વાત કરી દેવાને ઉતારી છે થઈ ગયો ભાઈ તમે કરાવી દીધું તો સારું છે ને સમસ્યા મળશે. યાર કઈ ઉપાધિ કરતા નહીં બહુ નથી લેવાનું તો ખબર પડે. મેવાડા વિશ્વાસ મારું નામ મેવાડા વિશ્વાસ જયેશભાઈ. હું બામરવાડા ગામથી આવું છું. હું બામરવાડા પ્રાથમિક શાળા ત્યાં નિશાળે ભણું છું. હું 11 વાગે નિશાળે પેપર દેખાડવા ગયો ટીચર ધાની ટીચરને તો તેને મને પાટિયું મારી દીધું એટલે મને લોહી નીકળ્યા અને પછી મને જુનાગઢ હોસ્પિટલમાં સારવાર કરવા ડૉક્ટરને કીધું ને પછી મને લોહી નીકળ્યા અને પાટો વાળી દીધો અને મારા ભાઈ નાનો તો એ ઘેરે કહેવા ગયો કે મારા મમ્મીને કીધું ને કે મમ્મી ભાઈને લોહી નીકળ્યા ટીચરે માર્યું ને પછી મારા મમ્મી આવ્યા ને એને મને કીધું કે હાલ ઘેરે ને એમ કઈ બેટા તને મારવાનું કારણ શું? તેમાં હું પાટિયું લઈને ગયો એટલે હે ને ટીચર મને પાટિયું ઝટીને સીધું ડાયરેક્ટ માથા મારી તું દીધું. પાટિયું લઈને ગયો લેસન બતાવ કે તો શું કામ ગયો મેડમ આગળ? પેપર હતો પેપર હતું. હા પેપર હતું ને પેપરની સાથે પાટિયું લઈને ગયો તો હા પછી મેડમે શું કીધું તે? એને કીધું કે તું કેમ પાટિયું લઈ લે ખાલી પેપર લઈને આય. એટલું કરીને મારી પાસે પાટિયું ઝટીને મારી દીધું અહીંયા ક્યાં માર્યું તને? પાછળ માથામાં. કોણ હતા મારવા વાળા? ટીચર હતા ધાનીબેન. કેના છે? એ લોહીના સોલંકી અટક. બેટા તારી શું માંગણી છે? તને શું માંગણી છે તારી? આવા વિદ્યાર્થીને બીજાને માર્યા હશે કોઈને ને? હા અહીંયા 30-40 જણાને છોકરાઓને માર્યા છે અહીંયા અને એ નોકરીમાંથી નીકળી જવી જોઈએ. બેટા ખાસ કરીને પોલીસ ફરિયાદ લીધી છે તારી? હા પોલીસ લઈ ગયા તારી ફરિયાદ? હા શું માંગણી છે તારી સરકાર પાસે? મારી ઈ છે કે ઈ ટીચર ત્યાંથી નીકળી જવા જોઈએ ઈ નિશાળમાં. એની માટે કેવી કાર્ય થવી જોઈએ બેટા? માંગણી છે તેના કડકમાં કડક સજા જડે. મને આવું કર્યું એટલે બીજા છોકરાને આવી કડક સજા પાટિયું ન મારે એવી મારી પાસે સરકારને તું શું કહીશ આ બાબતે? એને હું એમ કે આ કડકમાં કડક આને સજા આપે ને આ નોકરીમાંથી નીકળી જવી જોઈએ ને બીજા છોકરાને આવી રીતે ન મારે. બેટા શિક્ષણ મંત્રીને શું તું અપીલ કરે છો? આવા બનાવ બને છે, શિક્ષણ મંત્રીને શું કહીશ? સરકારને રજૂઆત કરીશ તું? જુનાગઢ જિલ્લાનું માંગરોળ તાલુકાની બામણવાડા પ્રાથમિક સરકારી શાળા છે. એમાં ધોરણ 8ના બાળકને એ જ શાળાના શિક્ષિકાબેન ધાનીબેન સોલંકી દ્વારા અકસ્માતે ઈજા પહોંચી છે એ પ્રકારની ટેલિફોનિક માહિતી અમોને અત્યારે મળેલ છે અને આ સંદર્ભે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસની સૂચના મારા દ્વારા અપાઈ ગઈ છે અને એમની ટીમ દ્વારા
જે કાંઈ પણ હકીકતલક્ષી વિગતો અમને મળશે એ મુજબ આરટી એક્ટના કાયદા મુજબ જે કાંઈ પણ વિગતો હશે એના નિયમાનુસારની કાર્યવાહી અમારી દ્વારા 100% કરવામાં આવશે. અને વાલી જે છે એમના દ્વારા જે આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે કે ભાઈ વિદ્યાર્થીને મારવામાં આવ્યું છે, તો આ આક્ષેપો જો હકીકત સાબિત થશે તો એ અનુસાર આરટી ના નિયમમાં કોઈ પણ બાળકને ઈજા કરવી, સજા કરવી એ પ્રતિબંધિત છે અને એમના મુજબ નિયમાનુસારની કાર્યવાહી કરવામાં ચોક્કસ અમે કે પાછા નહીં હટીએ. હાલ કઈ રીતની કામગીરી ચાલુ છે? હાલ અત્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તાત્કાલિક તપાસ કરી અને એનો અહેવાલ સત્વરે અમને પહોંચાડવા માટેની સૂચના અપાયેલ છે અને એમાં જે કંઈ પણ આધારો સાથેની વિગતો અમને મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.